કેવું લાગે કે જો જીવનના સૌથી મોટા લેસન પહેલેથી જ આપણા કેલેન્ડરમાં લખાયેલા હોય? આપણે વારંવાર જીવનનો અર્થ શોધતા હોઈએ છીએ, પણ ભારતમાં તો આખું વર્ષ પોતે જ એક ફિલોસોફીનો અભ્યાસક્રમ છે. દરેક તહેવાર કોઈને કોઈ અંતરાત્માના સત્યની યાદ અપાવે છે. ઉદાહરણ તરીકે દિવાળી, તે ફક્ત દીવડા નથી, તે આશાનું તત્વજ્ઞાન છે. આપણે એક નાનું દીવડું પ્રગટાવીએ છીએ. શા માટે? કારણ કે અંધકાર ટેમ્પરરી છે અને પ્રકાશ એટલે કે ધર્મ શાશ્વત છે. તે શીખવે છે કે આપણી આંતરિક લડત એ ફક્ત બે દીવડાઓ પ્રગટાવવા વચ્ચેનો સમય છે. પછી આવે છે હોળી, પરિવર્તનનો તહેવાર. એ દિવસે આપણે આપણા રંગો, આપણી ઓળખાણ અને મનદુખ બધું છોડીએ છીએ. એક દિવસ માટે બધું અસ્થિર બની જાય છે અને એ જ અસ્થિરતામાં સૌંદર્ય છુપાયેલું હોય છે. માટે હોળી શીખવે છે કે છોડવામાં જ મુક્તિ છે. અને પછી આવે છે વિસર્જન. ગણેશ હોય કે દુર્ગા, આપણે દેવતાને આવકારીએ છીએ, ઉત્સાહથી ઉજવણી કરીએ છીએ અને પછી તેને વિદાય આપીએ છીએ. આ જ જીવનનો સૌથી ઊંડો લેસન છે, વિયોગનો, ડિટેચમેન્ટનો. સર્જન, ઉજવણી અને પછી જાગૃત વિસર્જન. તો આપણું કેલેન્ડર પોતે જ જીવનના જ્ઞાનનો ભંડાર છે. અંધકારથી પ્રકાશ સુધી, વ્યવસ્થાથી અસ્તવ્યસ્તતા સુધી અને આગમનથી વિદાય સુધી. તહેવારો ફક્ત ઉજવણી માટે નથી, તેની પાછળની ફિલોસોફીને સમજો અને ફોલો કરો વાર્તાગ્રામને આવા જ વિડીયો માટે.